સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. વાત કરવી છે આજે એ કૌભાંડોની, એ લોકોની જે લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જાય છે. આજે ભારત દેશની એ વર્ષો જૂની પરંપરા રહી છે કે આપણે જે કંઈ પણ કમાઈએ, ભલે કોઈ માણસ 100 રૂપિયા કમાતું હોય કે પછી 1000 રૂપિયા કમાતું હોય, આપણે જે કંઈ પણ કમાઈએ એમાંથી થોડા રૂપિયાની આપણે બચત કરીએ છીએ. એ બચત એટલા માટે કરીએ છીએ કે ઇમરજન્સીમાં કામ લાગે, આગળ જતા ભવિષ્યમાં કામ લાગે, બાળકોના અભ્યાસ માટે કામ લાગી શકે છે, બાળકોના આગળના જીવન માટે કામ લાગી શકે છે. મૂડી ભેગી કરીએ છીએ અને આ મૂડી ભેગી કરવી આપણા ભારતીયોની વર્ષો જૂની પરંપરા રહી છે. આપણા બાપ દાદાએ કદાચ મૂડી ભેગી કરી હશે એટલા માટે આજે આપણે સુખ શાંતિથી સારું જીવન વિતાવી શકીએ છીએ એવું માનીને એ જ પરંપરાને આપણે પણ આગળ વધારીએ છીએ. એટલા જ માટે દરેક લોકો સેવિંગ્સની પદ્ધતિમાં માને છે. હવે એ જ સેવિંગ્સની પદ્ધતિમાં થોડો ટેકનોલોજીનો ઉમેરો કરીએ, ડિજિટલ યુગનો ઉમેરો કરીએ તો એ સેવિંગ્સને લોકો અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે. પછી એ શેર માર્કેટ હોય કે પછી અન્ય બજાર હોય કે પછી એ ગમે તે માધ્યમ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે પછી ગમે તે હોય, ઇન્વેસ્ટ કરે છે જેથી એ રૂપિયા બમણા થાય અને ભવિષ્યમાં કામ લાગે. ઇમરજન્સી સમય, હોસ્પિટલ સમય, લગ્ન પ્રસંગ સમય, ભણતર સમય અથવા તો બાળકોની મૂડી માટે આપણે ભેગા કરીએ છીએ. અને આ જ મૂડી કેટલાક લોકો ચાવ કરી જાય છે. તેમની નજર હોય છે, કેટલાક કૌભાંડીઓની વાત કરી રહી છું અહીં, એ કૌભાંડીઓની નજર ફક્ત તમારી મૂડી પર હોય છે. તમે પૈસા ઇન્વેસ્ટ કરો એ પહેલા 1000 વાર વિચાર કરજો. હવે એ કહેવાનો સમય નથી રહ્યો કે 100 વાર વિચાર કરજો, કારણ કે જો તમારા બાજુવાળાને પણ ખબર પડી ગઈ કે તમારી પાસે આટલા રૂપિયા પડ્યા છે તો તમને પોન્ઝી સ્કીમની લાલચ આપીને ગમે તે જગ્યાએ તમારા પૈસા ઇન્વેસ્ટ કરાવશે અને તમારા એ પૈસા ગયા પાણીમાં. આવી એક નહીં, રાજ્યમાં અનેક ઘટનાઓ સામે આવી છે. BZ ફાઇનાન્સની વાત કરો, પછી ઓમ ટેક્સની વાત કરો અથવા AR કન્સલ્ટન્સીની વાત કરો અથવા એ દંપતીની વાત કરો જેવું કૌભાંડ આચરે છે, શિક્ષકોની વાત કરો જ્યાં બધી જ ફાઇનાન્સ કંપનીઓ છે છેતરપિંડીની કંપનીઓ ખોલીને રાખવામાં આવી છે, તેમાં એજન્ટો તરીકે શિક્ષકો કામ કરે છે, તેની વાત કરો. વાત ગમે એની કરો, પરંતુ આ કૌભાંડ થાય છે. લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવે છે. પછી એ નેક્સ્ટ વે હોય કે પછી ગમે તે કંપની હોય, આ તમામ જે કંપનીઓ છે એમનો ટાર્ગેટ એક જ છે: લોકોને લોભામણી લાલચ આપો, લલચાવો, ડરાવો, ધમકાવો અને તેમની પાસેથી પૈસા સેરવી લો અને જ્યારે રિટર્ન આપવાનો સમય આવે ત્યારે હાથ ખંખેરી લો અને કહી દો કે અમારી પાસે પૈસા નથી અને ફરાર થઈ જાવ. આ તો વળી પોલીસ કામગીરી કરે એટલે પોલીસની પકડમાં આરોપીઓ આવી જાય છે. પરંતુ આવી તો કેટલીય સ્કીમ છે નાની મોટી રાજ્યમાં. જ્યારે અમે રિસર્ચ કર્યું તો જાણવા મળી કે રાજ્યમાં એટલી બધી આવી સ્કીમો નાની મોટી ચાલી રહી છે. લોભામણી લાલચોની 3% વ્યાજ મળશે, આટલા ટકા વળતર મળશે, મહિનામાં એકવાર લકી ડ્રો થશે, લોટરી લાગશે અને તમને આવી મર્સિડીઝ કાર ગિફ્ટ મળશે, મોબાઈલ ફોન ગિફ્ટ મળશે, મિક્સર મળશે, ટીવી મળશે, ફલાણું ઢીકડું, આ બધી જ લાલચો આપવામાં આવે છે. મોબાઈલ ફોનથી લઈને સોશિયલ મીડિયાથી લઈને બુકલેટમાં, પોસ્ટરોમાં, છાપામાં આવી એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે કે તમે આવી સ્કીમમાં રોકાણ કરો એટલે તમને આવા પૈસા મળશે. અને આ જ રોકાણના નામે તમારી જીવન મૂડી જે તમે ભેગી કરીને રાખી હશે એ જીવન મૂડી આ લોકો ચાવ કરી જાય છે. એવી જ રાજ્યમાં એકની અનેક ઘટના સામે આવી છે. એમાં અપડેટ્સ પણ મળી રહી છે. BZ ની જેમ રોકાણકારોને ફસાવતી વધુ એક સ્કીમનો ઘટસ્ફોટ થયો છે આ વખતે. નાઉ સ્ટાર્ટ વે આ એક એવી કંપની જે લોકો સાથે ઠગાઈ આચરતી, છેતરપિંડી આચરતી, જેવી રીતે BZ 6000 કરોડનું લોકોનું ફૂલેકું ફેરવ્યું છે, એવી જ રીતે નાઉ સ્ટાર્ટે સૌથી વધુ ગ્રાહકોનું ફૂલેકું ફેરવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હોય તેવું અહીં કહી શકાય એવું છે. હાલ તો નાઉ સ્ટાર્ટ વેના મુખ્ય આરોપી નિરંજન શ્રીમાળીની ધરપકડ થઈ ચૂકી છે અને ધરપકડ બાદ આ લોભામણી સ્કીમના મોટા રહસ્યો ખુલ્યા છે. તમને એમ થતું હશે કે આરોપીની ધરપકડ થઈ ગઈ છે, આ લોભામણી સ્કીમનો આખો ખુલાસો થઈ ગયો છે, તો આ વાત આજે આપણે કેમ કરી રહ્યા છે? આ વાત આજે આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે રાજ્યમાં આવી નાની મોટી જે ઘણી બધી સ્કીમો ચાલે છે તેની મોડસ ઓપરેન્ડી શું હોય છે, તમે કેવી રીતે બચી શકો છો આ સ્કીમથી અને તમે જે તમારી જીવન મૂડી ભેગી કરીને રાખી છે તે જીવન મૂડીને તમે કેવી રીતે સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો છો તેના વિશે આજે વાત કરવી છે. એટલા જ માટે આ લોકોનું ઉદાહરણ તમને દેખાડવું પડે છે, કારણ કે આ લોકો રોકાણકારોને એવી લોભામણી લાલચો આપે છે કે એકદમ સ્માર્ટમાં સ્માર્ટ વ્યક્તિ, જેને આપણે કહી શકીએ ચતુર કાગડો, એ પણ આ લોભામણી સ્કીમોમાં આવીને 4 પગે બંધાઈ જાય છે. રોકાણકારોને ફસાવીને આ નાઉ સ્ટાર્ટ વેના સંચાલકે 130 કરોડ રૂપિયા પડાવ્યા હતા અને આ સાથે 15000 થી વધુ લોકો તેમની આ જાળમાં ફસાયા હતા. રોજનું 3% વળતર આપવાની લાલચે લોકો ફસાયા હતા. જ્યારે 84 કરોડ રૂપિયા હજુ પણ લોકોને ચૂકવવાના બાકી છે. રોકાણકારોને 21 પિરામિડ લેવલ અંતર્ગત ફસાવવામાં આવતા હતા. આપ વિચાર કરો કેટલી મોટી સ્ટ્રેટેજી આખી બનાવવામાં આવતી હતી, એક આખો પ્લાન બનાવવામાં આવતો હતો. 21 પિરામિડ લેવલ, અલગ અલગ લોભામણી લાલચો,
લોભામણી ગિફ્ટ્સ આપવામાં આવતી હતી, જેથી તેમને વિશ્વાસ આવે. મહદઅંશે તો તેમને જે તેમને રોકાણ કર્યું છે તેનું થોડા પૈસા પણ આપવામાં આવે, એટલે રોકાણકારોને વધુ વિશ્વાસ આવે કે હા, મને મારા પૈસા સારા વળતર સાથે મળી રહ્યા છે, એટલે હું વધારે રોકાણ કરું. અને એવું વિચારીને એ લોકો વધારે રૂપિયા રોકે અને તમામ રૂપિયા જાય પાણીમાં. રોકાણકારો ગુજરાતના હતા, રાજસ્થાનના હતા, મહારાષ્ટ્રમાં પણ હતા. આરોપીઓએ રોકાણ ક્યાં ક્યાં કર્યું હાલ તો તેની તપાસ ચાલી રહી છે, પરંતુ આવા જ ભેજાબાજોથી બચવાની જરૂર છે. કારણ કે જે તમે જીવન મૂડી ભેગી કરીને રાખી છે એ જ જીવન મૂડી પર આ ભેજાબાજોની નજર છે, આ કૌભાંડીઓની નજર છે. અને તમારી એ જ જીવન મૂડી આ કૌભાંડીઓ ચાવ કરવાના તખ્તા ઘડી રહ્યા હોય છે. હાલ તો આવો એક આરોપી પકડાયો છે. અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આવું કૌભાંડ કર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો છે, પરંતુ રાજ્યમાં એવા કેટલા બધા કૌભાંડીઓ હરતા ફરતા છે ધોળા દિવસે, જે તમારી સામે આવશે, તમારી સાથે એવી રીતે વાત કરશે જાણે કશું બન્યું જ નથી, અને એવી રીતે વાત કરશે કે જાણે કશું જ નથી બન્યું, અને તમને લોભામણી સ્કીમ આપશે, લાલચો આપશે, ભોળવશે, ફસાવશે અને પૈસા લઈ લેશે. આ બાબતે સાયબર ક્રાઇમે પણ લોકોને જાગૃત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને નિવેદન પણ આપ્યું છે. જે આરોપી પકડાયો છે તેને લઈને અપડેટ્સ પણ આપી છે. શું કહ્યું એ પણ સાંભળો. दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था, जिसमें मेन जो आरोपी हैं वो निरंजन श्रीमाली और प्रफुल्ल मकवाना है. तो इसमें जो ये निरंजन श्रीमाली है, ये मतलब दोनों ही भागे हुए थे, लेकिन निरंजन श्रीमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है. और ये MLM स्कीम जो थी, इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी, जो लगभग इन्होंने जो है 10 महीने के आसपास चलाई. उसके बाद ये दोनों जो है भाग गए थे. उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था, जिसमें लगभग अभी वापस करने के लिए 86 करोड़ रुपया जो है मोटा तौर पे इनको अभी वापस करना है. ऐसा अभी प्राइमरी पूछताछ में अभी सामने आया है. सीआईडी क्राइमे प्रेस कॉन्फ्रेंस કરી અને કહ્યું કે હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે અને અનેક વિગતો પણ જાણવા મળી રહી છે. મારી સાથે ન્યૂઝરૂમ થી સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, રાજ્યમાં આવી ઘણી બધી પોન્ઝી સ્કીમ ચાલી રહી છે, જેમાં લોકોની જીવન મૂડીને કેવી રીતે સેરવી લેવું તેનો તખતો આવા આરોપીઓ ઘડતા હોય છે. તેમની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારની હોય છે, કેવી રીતે લોકોને તેઓ છેતરે છે? માનસી, એક વાત છે કે દરેકને રાતોરાત કરોડપતિ થઈ જવું છે ને પૈસાની મોહમાયા દરેકને હોય છે, એટલે જ આ પ્રકારે જ્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે, એ કહેવત આ લોકો ચરિતાર્થ કરે છે. એટલે આપણે જોઈએ છીએ કે છેલ્લા 3-1 મહિનાની અંદર જે પ્રકારે પોન્ઝી સ્કીમોનો ગુજરાતમાં રાફડો ફાટ્યો, જે કૌભાંડોની વણઝાર ખુલી, એ સિવાય વ્યક્તિગત રીતે પણ અલગ અલગ ઊંચા વળતરની જે જાહેરાતો આપીને, લાલચ આપીને રોકાણકારો પાસેથી પૈસા કેવી રીતના પડાવવા, એ આ પ્રકારના જે લેભાગુ તત્વો કૌભાંડીઓ છે તે સારી રીતે જાણે છે. અને એટલે જ પૈસાની મોહમાયામાં રાજતા વ્યક્તિઓને આ લોકો ફસાવે છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રકારના કૌભાંડોની અંદર ભણેલા ગણેલા વ્યક્તિઓ સૌથી વધુ છેતરાયા છે. એ આ કૌભાંડીઓની માયાજાળનો એક વરવી વાસ્તવિકતાનો મોટો પુરાવો છે. કારણ કે સૌથી વધુ રૂપિયા શિક્ષકો અને પોલીસ કર્મીઓને આ બીજેડ ગ્રુપમાં ફસાયા તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અત્યારે આ કૌભાંડોની વણઝાર વચ્ચે હવે જ્યારે ધરપકડનો દોર શરૂ થયો છે, ટૂંકા ગાળા પહેલા જ્યારે બીજેડનો ભૂપેન્દ્ર ઝાલા પકડાયો, ત્યારબાદ આજે જે નાઉ સ્ટાર્ટ વે નામની જે પોન્ઝી સ્કીમ જે બનાસકાંઠાના પાલનપુરમાં જે એસટી વિભાગનો જે જુનિયર ક્લાર્ક છે તે ચલાવતો હતો, તેને 130 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે 15,000 લોકો પાસેથી. હજી પણ એને 84 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાનો સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે. એટલે કે હજુ તપાસ છે તે પ્રથમ ચરણમાં છે. હજી તપાસમાં કેટલા નામ ખુલે છે, કેટલું રોકાણ ખુલે છે, અને આ જે કૌભાંડી છે તેને કઈ કઈ જગ્યાએ શેમાં રોકાણ કર્યું છે, એ બધી બાબતોની વિગતો આવવાની હજી બાકી છે, જે તપાસમાં ખુલશે. પરંતુ આજે એક જુનિયર ક્લાર્ક વ્યક્તિ છે જે સિદ્ધેશ્વરી ડ્રોના નામે પહેલા આ પ્રકારનું એક કાંડ કરી ચૂક્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ જતા નાઉ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી અને લોકોને બોળવ્યા, જેની અંદર 21 લેવલ આપતો, જેમાં 20 લેવલ પાર કરનાર વ્યક્તિને 21માં લેવલમાં જ લઈ જાય, ત્યારે એને 1 થી 1.5% સુધીના એને વળતર આપવામાં આવતા, કમિશન આપવામાં આવતા, વિદેશ ટૂર આપવામાં આવતી, મોંઘી ગિફ્ટ આપવામાં આવતી. એટલે લોકો પોતે રોકાણ કરે અને રોકાણ કરાવે. આ પ્રકારમાં તમે આવો, બીજાને લાવો, અને આ પરિસ્થિતિ અંતર્ગત લોકો જોડાતા જાય છે, જેને કારણે આંકડો છે તે
છેતરાનારા લોકોનો છે 15,000 લોકોને પાર કરી ગયો છે. એટલે જે નાઉ સ્ટાર્ટ વેનું કૌભાંડ છે, જે આપણે બીજેડ કૌભાંડ અગાઉ જે ચલાવ્યું એના કરતાં પણ મોટો આંકડો ધરાવે છે. એટલે 15,000 લોકોની વિગત છે. પરંતુ બીજેડ કૌભાંડમાં પણ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે કે જેણે 1300 લોકો પાસેથી 78 કરોડ રૂપિયાનું રોકાણ છે તે બીજેડ ગ્રુપમાં કરાવ્યું હતું. જે શાળાની અંદર જે મેઘરજની શાળા છે ત્યાં ફરજ બજાવતો હતો વીડી પટેલ એટલે કે વિનોદ પટેલ, જે ભેમાપુર પ્રાથમિક શાળાનો શિક્ષક છે, તેને સીઆઈડી ક્રાઇમે ઉઠાવી લીધો અને તપાસમાં ખબર પડી કે 1300 લોકો પાસેથી એને 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને 1 કરોડ રૂપિયાનું કમિશન લીધું. એટલે ચાલુ શાળાએ શિક્ષણ કાર્યને બદલે આ પ્રકારે કમિશન એજન્ટ બનીને કામ કરતા શિક્ષકો પણ આજે ગુજરાતની શિક્ષણની કથળતી સ્થિતિ આપણે જોઈ છે. આપણે અહેવાલ પણ ચલાવ્યા છે, તો એમાં આવા લોકો પણ જવાબદાર છે જે કમિશન એજન્ટ બનીને શાળાઓમાં બેઠા છે અને સરકારી પગાર લે છે. એટલે કૌભાંડોની વણઝારની અંદર આ પ્રકારે એક શિક્ષક દંપતી પણ સામે આવ્યું છે. જે કડીના દેત્રોજની અંદર જે શાળા છે શોભાસણ શાળા, ત્યાંનું શિક્ષક દંપતી 100 કરોડનું બૂચ મારીને ફરાર થઈ ગયું છે. તેનો જે શિક્ષક કનૈયાલાલ પટેલ છે, જેના રાજકીય નેતાઓ સાથેના ફોટાઓ પણ આપણે જોયા છે. એટલે આ પ્રકારના કૌભાંડોની અંદર જ્યારે એલસીબીને ખબર પડી અને આ જે શિક્ષક દંપતીએ કૌભાંડ કર્યું છે એ કૌભાંડમાં તપાસ કરી ત્યાં ખબર પડી કે આને તો 100 કરોડ કરતાં વધુનું રોકાણ ગાંધીનગર, અમદાવાદની ત્રાગડની આસપાસના વિસ્તારોમાં કર્યું છે અને અનેક બેનામી પ્રોપર્ટી આ લોકોએ વસાવી પાડી છે. એટલે કે શિક્ષણ કાર્યથી અળગા રહીને શિક્ષકો આવા કામ કરે છે, કેટલાક પોલીસ કર્મીઓ 2 નંબરની આવક છે, આ પ્રકારના કૌભાંડોમાં રોકે છે. પરંતુ આ પ્રકારના કૌભાંડીઓને હવા ત્યારે મળે છે કારણ કે બેનામી રોકાણ આ પ્રકારની સ્કીમોમાં આવે છે ને એટલે જ આ પ્રકારની પોન્જી સ્કીમોનો રાફડો ફાટે છે. અને તેની વાદે વાદે કેટલાક લોકો જે 2 નંબરના સિવાય જે પોતાની મહેનતનો રૂપિયો રળે છે અને પોતાની જે જીવન મૂડી છે એ ક્યાંક એકના ડબલ થવાની લાલચમાં 50% વળતર, ઊંચા વળતરની લાલચમાં આવીને આ પ્રકારના જે લેભાગુ તત્વો કમિશન એજન્ટોની લાલચમાં આવીને પોળવાઈને પૈસા રોકે છે. ત્યારે આ પ્રકારે નિરંજન શ્રીમાળી હોય, ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે કનૈયાલાલ પટેલ હોય, આવા બધા જે લેભાગુ તત્વો છે, લેભાગુ તત્વો આ પ્રકારે છેતરીને લોકોના રૂપિયા ચાઉ કરી જાય છે. ને જ્યારે આ પ્રકારે પોલીસ ફરિયાદ કે કોઈ કાર્યવાહી થાય ત્યારે કાયદાકીય કાર્યવાહીમાંથી છટકવાના તેમની પાસે તમામ કાવા દાવા હોય છે ને તેમાંથી છટકબારી શોધતા હોય છે. પરંતુ આખરે રૂપિયા ફસાય છે નાના વ્યક્તિઓના. એટલે આ પ્રકારે જે કૌભાંડોની વણઝાર જે ખુલી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિએ પોતાની જીવન મૂડી ક્યાં રોકવી જોઈએ, ક્યાં ન રોકવી જોઈએ એ બાબતે પૂરતો અભ્યાસ કરવો અને જાગવું પણ જરૂરી છે ને આ બાબતે લોક જાગૃતિનું કાર્ય પણ થવું જોઈએ. તો જ આ પ્રકારના જે લેભાગુ તત્વો જે કૌભાંડીઓ છે, પોન્જી સ્કીમના નામે લૂંટ ચલાવે છે, એવા આર્થિક ભાગેડુ અપરાધીઓ પર આ પ્રકારે શકંજો કસી શકાશે. માનસી. જી વિજય, બિલકુલ આભાર આપનો. લોક જાગૃતિ સૌથી વધુ જરૂરી છે કારણ કે કહેવત અહીં સાર્થક થાય છે, જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે અને લોભિયાઓની લાલચના કારણે જ આ દુતારાઓ અહીં ફાવી જાય છે. એટલા જ માટે આવી એક નહીં અનેક પોન્ઝી સ્કીમો સામે આવે છે. લોકોમાં એ અંગેની જાગૃતિ આવશે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું, ક્યાં ન કરવું, કેવી રીતે કરવું, તમારા રૂપિયાનો સદુપયોગ તમે ક્યાં કેવી રીતે કરી શકો છો. અગર એવી પૂરી જાગૃતિ આવશે તો સારી રીતે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટનું વળતર તો મળશે, પરંતુ સાથે સાથે આ જે દુતારાઓ છે તે દુતારાઓનો પણ ખાત્મો આવશે. અને આ તો થઈ નાવ સ્ટાર્ટ વેના કૌભાંડની વાત. આવો જે કૌભાંડ જેમ અમારા સહયોગીએ હમણાં કહ્યું, શિક્ષક દંપતીના કૌભાંડનો થયો છે મોટો ખુલાસો. મહેસાણામાં એક શિક્ષક દંપતીએ કરોડોનું કૌભાંડ આચર્યું છે. એલસીબીએ જ્યારે તપાસ કરી ત્યારે જાણ થઈ કે અનેક દસ્તાવેજો છે, અનેક મિલકતના દસ્તાવેજો મળી આવ્યા છે. આ કડીના શિક્ષક દંપતીએ ગાંધીનગરમાં કેટલીય જમીનો ખરીદી છે. રતનપરમાં ભાગીદાર તરીકે લગભગ 5 કરોડની જમીન ખરીદી, ત્રાગડમાં લગભગ 2.5 કરોડની મિલકત ખરીદી છે જેની પર તપાસ કરવામાં આવી છે. આ સાથે જ આ શિક્ષક દંપતીએ કૌટુંબિક સંબંધીઓના નામે પણ મિલકત ખરીદી હતી. આ સાથે અન્ય 10 શિક્ષકોના 28 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આ વિચાર કરો, એક શિક્ષક દંપતી અને એ શિક્ષક દંપતી પાસે આટલી બધી કરોડોની મિલકત છે, તો શું આટલી બધી મિલકતો તેમને તેમના બાપદાદાએ આપી હશે કે પછી તેઓએ કૌભાંડ આચરીને આ મિલકતો લીધી હશે? તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. આ શિક્ષક દંપતીએ લોકોનું કરોડોનું ફેરવ્યું છે. 10 શિક્ષકોના 28 કરોડ રૂપિયા ખંખેર્યા અને આ સાથે લોકોના કુલ મળીને 100 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું છે. આ શિક્ષક દંપતીએ લોકોના પૈસે લીલા લેર કર્યા છે અને હાલ જ્યારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ શિક્ષક દંપતી ફરાર છે. ખાતાકીય તપાસ માટે હાલ તો શિક્ષણ વિભાગને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. દેત્રોજની શોભાસણ શાળાનું આ કૌભાંડી દંપતી હાલ તો ફરાર છે, પરંતુ સવાલ અનેક થઈ રહ્યા છે.
આ કૌભાંડી દંપતીને લઈને જે લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જાય છે અને લોકોના પૈસે આ કૌભાંડી દંપતી લીલા લહેર કરે છે। આ દંપતીનો ફોટો પણ સામે આવ્યો છે। હાલ તો આપ આ જે ફોટો જોઈ રહ્યા છો હાર્દિક પટેલની સાથેનો ફોટો છે, પરંતુ આ ફોટો જૂનો છે તેવી માહિતી પણ પ્રાથમિક વિગતે અમને મળી હતી। પરંતુ આ શિક્ષક દંપતીએ જે લોકોનું કરોડોનું ફેરવ્યું છે તેમની શું હતી મોડસ ઓપરેન્ડી? આવી જ રીતે લોકોને લોભામણી લાલચો આપતા હતા। ઊંચું વળતર મળશે, ઊંચું વ્યાજ મળશે તેવી લોભામણી લાલચો આપતા હતા। ને એટલા જ માટે જ્યારે શિક્ષકો આવી લોભામણી લાલચોમાં આવીને પોતે પણ લોકોનું કરોડોનું ફૂલકું ફેરવે છે, તો આવા શિક્ષકો ગુજરાતના વિદ્યાર્થીઓને શું શિક્ષણ આપશે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। હાલ તો આ શિક્ષક દંપતી ફરાર છે, જેની તપાસ કરવામાં આવી રહી છે। લગભગ 100 કરોડ રૂપિયાથી વધુનું ફૂલેકું આ શિક્ષક દંપતીએ ફેરવ્યું છે લોકોનું। અને મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, આ શિક્ષક દંપતીએ પણ કરોડોનું કૌભાંડ આચર્યું છે, 100 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું છે। કેવી રીતે તેઓ લોકોને પોતાની માયાજાળમાં ફસાવતા? માનસી, આમાં એ લોકો એમનું જે શિક્ષક જે તેમને બિરુદ મળ્યું છે એ જ બિરુદનું તેમણે ગેરલાભ ઉઠાવ્યો છે। શિક્ષક એવો પવિત્ર વ્યવસાય છે, તેને બટ્ટો લગાડવાનું કામ આ શિક્ષક દંપતી અને તેમની સાથે તેમના જે સગા સંબંધી છે જોડાયેલા છે તેમણે કર્યું છે। શિક્ષક કે જે સમાજમાં એક મોભાનું સ્થાન ધરાવે છે, આપણે તેમને સન્માન આપ્યું છે, આપણે એક ગૌરવની નજરથી તેમને જોતા હોય છે, પરંતુ આ જ એવા શિક્ષકો છે કે જેમણે એ મોભા, એ જે સન્માન મળે છે તેની એ હેઠળ આખું કૌભાંડ તેમણે આચરી નાખ્યું। આ લોકો તમામ લોકોને એવું કહેતા હતા કે તમે મિલકતમાં રોકાણ કરો, તમે મિલકતમાં રોકાણ કરશો, તમને એકા ડબલ કરી આપીશું, એકા ટ્રિપલ કરી આપીશું, એમ કરીને શરૂઆતમાં તો લોકોને તે વળતર આપતા હતા। પરંતુ ધીમે ધીમે પછી જેમને તેમને ખબર પડી કે હવે સમય આવી ગયો છે કે આપણે આ પૈસા બધા ચાઉ કરી નાખવાના છે, અને જે આંકડો સામે આવ્યો છે 100 કરોડ કરતા વધારેનું રોકાણ કરવામાં આવ્યું। અને જે આપણે ફોટો જોઈ રહ્યા છે, ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે પણ તેમના ફોટો છે, અને આ કેસમાં સંયોગ પણ એ છે કે પહેલી ફરિયાદ આમની સામે એક અન્ય હાર્દિક પટેલ નામના વ્યક્તિએ કરી હતી। કડીમાં જ હાર્દિક પટેલ નામના શખ્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે 8 કરોડની છેતરપિંડી મારી સાથે કરવામાં આવી છે, અને પછી પોલીસે આ દંપતી વિરુદ્ધ તપાસની શરૂઆત કરી હતી। આ જે નામ છે કનૈયાલાલ નામના શિક્ષક કે જે કળા કરીને ફરાર થઈ ગયા છે, તેમની સાથે તેમના શાળા પણ તેમની સાથે જોડાયેલા હતા, તેમનું નામ પણ કનૈયાલાલ છે। અને જ્યારે પોલીસે તપાસ કરી તો પોલીસને ખબર પડી કે 100 કરોડ કરતા પણ વધારેનો આ કૌભાંડ છે। પરંતુ નવાઈની વાત માનસિયામાં એ છે કે પોલીસે અત્યાર સુધી જે તપાસ કરી તેમાં ફક્ત 27 થી 28 કરોડનો તાળો જ મળેલો છે। પોલીસની સાથે જે ફરિયાદ પહોંચી, જે લોકો રોકાણ કરવા આવ્યા છે, ફક્ત અને ફક્ત 27 થી 28 કરોડની જે રકમ છે તે મળે છે, પરંતુ બાકીના લોકો ક્યાં છે? બાકીના રોકાણકારો કેમ સામે નથી આવતા તે પણ એક મહત્વનો સવાલ છે। બીઝેડ ગ્રુપમાં પણ આપણે જોયું હતું કે જે 6000 કરોડનો આંકડો સામે આપવામાં આવ્યો હતો, 6000 કરોડની સામે ફક્ત આપણને 600 કરોડની ટેલી જોવા મળી। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પોતે કહ્યું છે કે 600 કરોડ સુધીના વ્યવહાર સુધી આપણે પહોંચી શક્યા છીએ, પરંતુ બાકીના કરોડોનો શું? રોકાણકારો કેમ સામે નથી આવતા? એક સૌથી મોટો સવાલ છે। સાથે સાથે જ્યારે પણ જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે શાળાઓ ખરીદી હતી, એક સેવાકીય કાર્ય કરવાની શરૂઆત કરી હતી, આ શિક્ષક દંપતી પણ જે રીતે એવોર્ડ મેળવી રહ્યા છે, સર્ટિફિકેટ મેળવી રહ્યા છે, ઘણી બધી શાળામાં આ શિક્ષક દંપતીએ 50 લાખનું દાન પણ આપ્યું હતું। જે રૂપિયા તેમને મળ્યા આ રીતે ચાઉ કરીને 50 લાખનું તેમણે દાન પર આપ્યું, એટલે કે લોકોને એક પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો કે જો અમે તો 50 લાખનું દાન આપી રહ્યા છે, મારી પાસે સારા પૈસા છે, તમે પણ આવા પૈસા કમાવી શકો છો જો તમે આ મિલકત અમે કહીએ તેમાં રોકાણ કરો। ગિફ્ટ સિટી હોય, ગાંધીનગર હોય, ઘણી બધી જગ્યાએ આ શિક્ષક દંપતીએ રોકાણ કરાવ્યું હતું, અને પછી અંતે તે પૈસા લઈ ફરાર થઈ ગયા છે। છેલ્લા 1.5 મહિનાથી એલસીબી, મહેસાણા એલસીબી, કડી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ તેમના હાથમાં કશું આવ્યું નથી। આ શિક્ષક દંપતીને તેમનો જે શાળો છે તેનું નામ પણ કનૈયાલાલ છે, એ ત્રણે ફરાર છે। આખરે ક્યારેથી ઝડપાશે સૌથી મોટો સવાલ છે, ને ભલે ઝડપાઈ પણ જાય, પરંતુ જે રોકાણકારો છે શું તે સામે આવશે ખરા? તે એક મોટો સવાલ છે। ને સૌથી આખા સમાચાર છે એના મૂળમાં એ છે કે જ્યાં સુધી લોભ્યા રહેશે ત્યાં સુધી દુતારા ભૂખે નહીં મરે, એટલે જ્યાં સુધી લોકોના મનમાં લાલચ રહેશે ત્યાં સુધી આ બધા દુતારા આપણી આજુબાજુ, આપણી સમક્ષ આવતા જ રહેશે। માનસી જી વિકાસ, બિલકુલ આભાર આપનો। એટલે આમાં ખાસ લોકોએ જાગૃત થવાની જરૂર છે, લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। અગાઉ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે પણ કહ્યું હતું
કે અગર જો લોકો સામે આવશે ફરિયાદ કરવા માટે તો અમે તેમની મદદ કરી શકીશું, પરંતુ જો લોકો જ ફરિયાદ કરવા માટે સામે નહીં આવે, બહાર નહીં આવે, તો પછી ફરિયાદ કોની સામે કરવાની અને તપાસ કોની સામે કરવાની તેવો સવાલ પણ ઉઠે છે. એટલા માટે આમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. જે પણ લોકોના આમાં પૈસા ગયા છે, અગર તે લોકો સામે આવશે, સામે આવીને ફરિયાદ કરશે, પોલીસને જાણ કરશે, તો પોલીસ કંઈક કરી શકશે આમાં, અને તો પોલીસ લોકોના પૈસા તેમને પરત અપાવી શકે છે. સાથે જ એ પણ જાણ ખાતર કહેવું કે આ જે આ પ્રકારના કૌભાંડીઓ છે તે કૌભાંડીઓની એક ખાસ પેટર્ન રહી છે. અગર આપ જોશો BZ કૌભાંડ હોય કે પછી અન્ય જેટલા પણ કૌભાંડ સામે આવ્યા છે, તમામ કૌભાંડમાં એક પેટર્ન એ રહી છે કે તેઓ મોટા મોટા નેતાઓની સાથે તેઓ ફોટોઝ પડાવતા હોય છે અને એ ફોટોઝ વાયરલ કરે એટલે લોકોને વિશ્વાસ આવી જાય કે હા તેઓ સાચા છે અને આમાં રોકાણ કરવા જેવું છે. લોકોએ ખાસ હવે સાવચેત થવાની જરૂર છે, કારણ કે ચતુર કાગડા ચાર પગે બંધાતા હોય છે તે કહેવત તો આપણે સૌએ સાંભળી છે, પરંતુ જો તમારે ચાર પગે નથી બંધાવવું અને તમારે તમારા રૂપિયા સુરક્ષિત રાખવા છે તો પછી આવા ધુતારાઓથી તમારે સાવધાન રહેવું પડશે. અને જો કોઈ પણ વ્યક્તિ અગર તમે આવા કોઈ કૌભાંડનો ભોગ બન્યા હો તો પછી તમારે ખાસ પોલીસને જાણ કરવી રહી. પોલીસને જાણ કરશો તો પોલીસ તમારી કંઈક મદદ કરી શકશે, નહીં તો પોલીસ પણ આમાં કશું જ નથી કરી શકવાની. એટલા માટે દરેકે દરેક લોકો જેમના પૈસા ગયા છે તેઓ પોલીસને જાણ કરશે તો કદાચ તેમને તેમના પૈસા પરત મળવાની શક્યતાઓ પણ છે. અને હવે આવા જે ધુતારાઓ છે, આવા કૌભાંડીઓ છે, તેમનાથી બચીને રહેવાની જરૂર છે. લોટરી હોય કે પછી અન્ય ગમે તે લાલચ, આવી લાલચમાં ન આવતા અને જે ઓફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ છે ત્યાં જ ઇન્વેસ્ટ કરશો તો વધુ સારું રહેશે. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.